સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું પંજાબ નેશનલ બેંકમાં મોબાઈલ નંબર લિંક કરવાનું ફોર્મ કઈ રીતના ભરવું। હા મિત્રો, તમારું ખાતું તો તમારા ફેમિલીમાં કોઈ પણનું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે અને તમે મોબાઈલ નંબર લિંક કરાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું પંજાબ નેશનલ બેંકમાં મોબાઈલ નંબર લિંક કરવાનું ફોર્મ કઈ રીતના ભરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। મિત્રો, તમારે પંજાબ નેશનલ બેંકમાં મોબાઈલ નંબર લિંક કરાવવો છે તો તમારે સૌપ્રથમ બેંકમાં જવાનું રહેશે। બેંકમાં જઈને તમારે ફોર્મ લઈ લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા શાખાનું નામ લખી દેવાનું છે। જે પણ શાખાનું નામ હોય શાખાનું નામ લખી દેવાનું છે, અથવા જે પણ સિટીમાં બેંક આવેલી હોય એ સિટીનું નામ અહીંયા લખી દેવાનું છે। એના પછી અહીંયા નીચે લખેલ છે ડેટ। તો મિત્રો, જે દિવસે તમે બેંકમાં ગયા છો એ દિવસની તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તારીખને લખ્યા પછી તમે જોઈ શકો છો નીચે 3 ઓપ્શન બતાવે છે, નેમ, અકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર। તો મિત્રો, અહીંયા તમારું નામ લખી દેવાનું છે। નામ લખ્યા પછી નીચે લખે છે અકાઉન્ટ નંબર। તો મિત્રો, જે પણ તમારો અકાઉન્ટ નંબર હોય પાસબુકમાં જોઈને ધ્યાનથી અહીંયા અકાઉન્ટ નંબર લખી દેવાનો છે। અકાઉન્ટ નંબર લખ્યા પછી નીચે લખેલ છે મોબાઈલ નંબર। તો મિત્રો, જે પણ તમે મોબાઈલ નંબર લિંક કરાવવા માંગો છો એ મોબાઈલ નંબર તમારે નંબર 3 અહીંયા લખી દેવાનો છે। અહીંયા મોબાઈલ નંબર લખ્યા પછી નીચે લખેલું છે સિગ્નેચર ઓફ કસ્ટમર। તો મિત્રો, જે પણ તમે બેંકમાં સાઇન કરતા હો એ સાઇન તમારે અહીંયા કરી દેવાની છે। ત્યારબાદ મિત્રો, તમારે આ ફોર્મને ત્યાં જમા કરાવી દેવાનું છે। આધાર કાર્ડની કે પાસબુકની ઝેરોક્ષ માગે તો સાથે જોડી લેવાની છે, ના માગે તો જોડવાની કોઈ જરૂર નથી। ત્યાર પછી તમારો 48 કલાકની અંદર મોબાઈલ નંબર લિંક થઈ જશે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।